રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગ ઉગ્ર બની. સાવરકુંડલા વકીલ મંડળે રાખી પ્રતિક હડતાલ અને નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદન. રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને વધુ વેગ આપવા માટે આજે સાવરકુંડલા વકીલ મંડળ દ્વારા એક દિવસની પ્રતિક હડતાલ પાડી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ બાર એસોસિએશનની આગેવાની હેઠળ 25 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લા તથા તાલુકા બાર એસોસિએશનના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બેઠકમાં લેવાયેલા સર્વાનુમતે નિર્ણય અનુસાર આજે 29 જુલાઈએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં તાત્કાલિક કેસો સિવાયની તમામ કોર્ટ કાર્યવાહીથી વકીલો અલિપ્ત રહ્યા અને એક દિવસની પ્રતિક હડતાલનું પાલન કર્યું. તેના અનુસંધાને સાવરકુંડલા વકીલ મંડળના સભ્યોએ સાવરકુંડલા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગને સમર્થન આપ્યું હતું. વકીલ મંડળનું માનવું છે કે રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો લોકોની ન્યાય મેળવવામાં સરળતા રહેશે તેમજ સમય અને ખર્ચમાં પણ રાહત મળશે. આ કાર્યક્રમ દરમિયાન સાવરકુંડલા વકીલ મંડળના પ્રમુખ પરીક્ષિત શિયાળ સહિત ભાવેશભાઈ હરસોરા, દીપકભાઈ મહેતા, કિરીટભાઈ દવે, ભૂપેન્દ્રભાઈ રાઠોડ, જયંતિભાઈ હેલિયા, અશોકભાઈ સોસા, બચુભાઈ રાઠોડ, ઝુબેર ચૌહાણ, નૌશાદ કાદરી, ધનસુખભાઈ રવૈયા સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. એક મિનિટ. હાલમાં સરકારની દ્વારા સમગ્ર ભારતમાં વિકાસશીલ કામો થઈ રહ્યા છે. તો મધ્યપ્રદેશમાં 2 હાઈકોર્ટની બેન્ચ છે, મહારાષ્ટ્રમાં 2 હાઈકોર્ટની બેન્ચ છે, સૌરાષ્ટ્ર મોટો પ્રાંત છે. તો એને હાઈકોર્ટ માટે છે અમદાવાદ સુધી ધક્કો ખાવો પડે છે. તો સૌરાષ્ટ્ર ખાતે રાજકોટ અને હાઈકોર્ટની બેન્ચ મળે એવા હેતુથી અને લોકોને હાલાકી ઓછી પડે એવા હેતુથી આજે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલોએ હડતાલ રાખેલ છે. અમે પણ સાવરકુંડલા બાર એમાં જોડાઈ હડતાલ રાખી અને આવેદનપત્ર પાઠવેલ છે. લોકોની સુવિધા માટે હાઈકોર્ટની બેન્ચ રાજકોટ ખાતે મળવી જ જોઈએ એવો અમારો હેતુ છે. જય હિન્દ, જય ભારત. રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન આજે રોજ હડતાલ ઉપર છે. કારણ કે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ મળે તેવા હેતુથી તમામ બારોએ રાજકોટને સમર્થન આપેલ છે. તો હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે હેતુથી આજરોજ આવેદનપત્ર આપેલ છે. તેના સમર્થનમાં છીએ અને મળવી જ જોઈએ હાઈકોર્ટ બેન્ચ એ હેતુથી તમામ વકીલો આજરોજ હડતાલ ઉપર છે. કોર્ટ કાર્યવાહી અલિપ્ત થયા.